બાપુ એવું કહેવાય છે કે બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ કે મિરર ના હોવો જોઈએ, તો પછી મિરર કે ડ્રેસિંગ ટેબલ ના હોય તો પછી અમારે તૈયાર કેવી રીતે થવાનું? વાહ, એટલે આ કંઈક બહુ જ અટપટું લાગી રહ્યું છે, પણ મને ખબર છે કે તમે બહુ સરળતાથી આનો એક મને સોલ્યુશન આપશો. ચોક્કસ બેટા. એવું કહેવાય છે કે મિરર અને ડ્રેસિંગ ટેબલ બેડરૂમમાં ન હોવા જોઈએ, પણ આ વાત અધૂરી છે. મિરર કે ડ્રેસિંગ ટેબલ બેડરૂમમાં ન હોવા જોઈએ એવું નથી, કારણ કે તમે કીધું એમ કે સાચી વાત તો એ છે કે મિરર અને ડ્રેસિંગ ટેબલને જો કોઈ સૌથી વધારે સમય આપે ને તો એ બહેનો જ છે, એ સ્ત્રીઓ જ છે, એ મહિલાઓ જ છે કે જે મહિલાઓ સૌથી વધારે સમય મિરરને કે ડ્રેસિંગ ટેબલને આપે છે. જી. તો ડ્રેસિંગ ટેબલ અથવા તો મિરર બેડરૂમમાં કેમ ન હોવા જોઈએ એનું કારણ માત્ર ને માત્ર એ છે કે જે વ્યક્તિને રાત્રે ભયંકર સ્વપ્ન આવે છે, જે વ્યક્તિને રાતના ડરાવના સપના આવે છે, જે વ્યક્તિને રાત્રે બરાબર ઊંઘ નથી આવતી, એવી વ્યક્તિના રૂમમાં જો ડ્રેસિંગ ટેબલ કે મિરર હોય તો આવા બધા પ્રોબ્લેમ થાય છે. પણ તમે કીધું એમ કે બહેનો તો આપણી બહેનો મહિલાઓ ડ્રેસિંગ ટેબલ અને મિરર વગર અધૂરું છે ભાઈ, રહી જ ના શકે. રહી જ ન શકે. તો એના માટે બસ એટલું ખાસ જોવાનું છે કે તમે જે બેડ પર સૂવો છો એ બેડ પરથી ડ્રેસિંગ ટેબલ કે મિરર દેખાવા ન જોઈએ. તમે બેડ પર સૂતા મિરરને જોઈ શકતા હો તો એ નેગેટિવિટી છે. તમને જાતના સપના આવે છે, તમને ડરાવના સપના આવે છે અને તમને જાતના વિચારો આવે છે, ઊંઘ નથી આવતી. માટે આ યાદ રાખો કે તમારા બેડ પરથી મિરર દેખાવો જોઈએ નહીં, તમારા બેડ પરથી ડ્રેસિંગ ટેબલ દેખાવું જોઈએ નહીં. પણ હવે માની લો કે છે તો શું? તો તોડને કાં તો નહીં, ભાંગતોડ તો ક્યાંય કરવાની જ નહીં. જે ભાંગતોડ કરાવે ને સાહેબ એ સાચા વાસ્તુ એક્સપર્ટ નહીં. તો એને શું કરવાનું? એને બેલેન્સ કરવાનું. વાસ્તુ બેલેન્સ એટલે તમે જે વસ્તુ તમને નડે છે એને તમે એવી રીતે ગોઠવણ કરો કે એનું જે નડતર છે એ દૂર થઈ જાય. તો એના માટે શું કરવાનું કે રાત્રે સૂતી વખતે તમારા બેડ પરથી જે મિરર દેખાય છે એ મિરરની ઉપર કોઈ પણ પ્રકારનું એક કપડું લગાવી દો અથવા તો એક કર્ટન લગાવી દો. કપડું ના હોય તો હાથ વગી ચાદર હોય તો ચાદર લગાવી દો. રાત્રે સૂતા પહેલાં ચાદર મૂકી દેવાની, એટલે છેલ્લે દુપટ્ટો તો હોય ને, દુપટ્ટો લગાડી દેવાનો. તો તમારો આ દોષ દૂર થશે, સ્વપ્ન નહીં આવે. માટે બેડરૂમની અંદર મિરર રાખવો કે નહીં રાખવો એ પછીની વાત છે, પણ એટલું ચોક્કસ છે કે બેડરૂમમાં બેડ પર સૂતા મિરરમાં જોઈ શકાય એવી રીતે મિરર રાખવો નહીં. હવે તમે એ વાત કરી, જ્યારે મિરરની વાત કરી, ડ્રેસિંગ ટેબલની વાત કરી, તો જોડે એક વાત હું એ પણ તમને કહી દઉં કે ડ્રેસિંગ ટેબલ મિરર હંમેશા સાઉથમાં રાખવો જોઈએ. અચ્છા. મિરર કે ડ્રેસિંગ ટેબલ હંમેશા સાઉથમાં જ રાખવો જોઈએ. કારણ શું? કારણ કે જ્યારે સાઉથમાં મિરર હશે અને સાઉથમાં મિરરમાં જોઈને તમે તૈયાર થતા હશો તે વખતે તમે નોર્થમાં ઊભા છો. માની લો કે આ સાઉથ છે, સામે સૂર્ય ઉગે છે, આ સાઉથ છે, અહીંયા ઊભા રહીને તમે તૈયાર થાવ છો. તમે જ્યારે અહીંયા ઊભા રહો છો ત્યારે અહીંયા મિરરમાં તમે જોઈ શકો છો. તો નોર્થમાં મેગ્નેટ છે, એ મેગ્નેટ અહીંયા આવે છે અને રિફ્લેક્ટ થઈને તમારા ઉપર પડે છે. તો જ્યારે કોઈ એક વ્યક્તિ પોતે મિરરની સામે ઊભા રહીને તૈયાર થવા જાય છે ત્યારે એના મનની અંદર એવું લાગે છે કે આજે હું ખૂબ સુંદર લાગુ છું, ખૂબ સરસ દેખાઉં છું. તો એ વિચારો સાથે જ્યારે મેગ્નેટ રિફ્લેક્ટ થાય છે એમની ઉપર ત્યારે એમને પોતાની જાતને સુંદર દેખાવા લાગે છે. માટે હંમેશા સાઉથમાં મિરર રાખીને તમે તૈયાર થશો તો તમે તમારી જાતને સુંદર દેખાશો. અને એ વાત યાદ રાખવા જેવી છે કે જે વ્યક્તિ પોતાની જાતને સુંદર દેખાવા લાગે છે એને પોતાનામાં વિશ્વાસ વધે છે. અને જ્યારે વિશ્વાસ વધે છે, જ્યારે કોન્ફિડન્સ વધે છે તો ચોક્કસ એ વ્યક્તિને સક્સેસ મળે છે.
મળે છે અને મળે છે. દીકરા દીકરીના લગ્ન હોય, અભ્યાસ, નોકરી કે બિઝનેસ હોય, 30 વર્ષના અનુભવી જ્યોતિષ શાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી. તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે. તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarat Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.